Use, use your life before it is destroyed. મને એક ભાઈબંધે બહુ સરસ કીધું, ફ્યુઝ ઉડે પહેલા યુઝ કર. બહુ જ સાચી વાત છે. ફ્યુઝ ઉડી જવું એટલે અંધારું થઈ જવું, અને મૃત્યુ આવી જવું એટલે જિંદગીનું ફ્યુઝ ઉડી ગયું, જિંદગીમાં અંધારું થઈ ગયું. તો જિંદગીમાં મૃત્યુ આવી જાય, અંધારું થઈ જાય એ પહેલા તો અજવાળું છે, કેમ કે ફ્યુઝ ઉડ્યો નથી. હજી જિંદગી હાથમાં છે, આપણી બાથમાં છે. ચલો ચલો ચલો, અજવાળામાં જેટલું દેખાય એટલું જીવી લઈએ. બસ એક વસ્તુ બહુ નિશ્ચિત છે. મને એક જણાએ બહુ જ સરસ વાત કરી હતી. આજે જે થવું જોઈએ આજે થવું જોઈએ. કાલે થશે તો એ તો કાલે થયું કહેવાય, પણ આજ તો ગઈ ને, અત્યાર તો ગઈ ને. આજનું શું? આજ જે ગઈ મેં એને ઉપયોગમાં ન લીધી, મેં એમાં જલસો ન કર્યો, મજા ન કરી. નાચવું તું, ગાવું તું, ખાવું તું, હસવું તું, રડવું તું, દોડવું તું, કૂદવું તું. અત્યારે એ ન કર્યું અને કહ્યું પછી, કાલે, પછી. અને કદાચ કાલે કરું તો પણ એ તો કાલે હશે ને, આજે કરવાનું હતું. આજ તો ગઈ કે નહીં. બસ આ જે વસ્તુ આપણે દરેક બાબતમાં કરીએ છીએ. ના, એનો ઉપયોગ અત્યારે હાથમાં છે ત્યારે જ કરી લો. કાલે નહીં કરો, કાલે નહીં કરો. મારે નાચવું છે કાલે? ના. મારે આ વસ્તુ ખાવી છે કાલે? ના, અત્યારે જ. મારે કોઈને મળવું છે કાલે? ના, અત્યારે જ. મારે કોઈને ફોન કરવો છે કાલે? ના, અત્યારે જ. મારે કોઈને ભેટીને રડવું છે કાલે? ના. મારે કોઈની જોડે તાલીઓ પાડી પાડીને હસવું છે, જોર જોરથી ખિલખિલાટ કાલે? ના, અત્યારે જ. અત્યારે જ. जिंदगी तो बेवफा है, एक दिन ठुकराएगी. मौत महबूबा है, साथ अपने लेकर जाएगी. આમ ચપટી વાગશે ને એ પહેલા ફ્યુઝ ઉડી જશે ડિયર. એક સેકન્ડ અને બધું જ કરવાનું રહી ગયું. હે ને? નહીં, જેવું થાય એવું, મને આવડે એવું, મને ગમતું અત્યારે જ થવું જોઈએ. આના પછીની પળનો વિશ્વાસ નથી. જિંદગી તો બેવફા હૈ, એક દિન ठुकराएगी. ક્યારે દગો દેશે ખબર નથી, અને મૃત્યુ શરમ ભરતી નથી. તરત ચલો ડીકે, ચાલો, અને એની જોડે હેંડવા માંડો. કોઈની શરમ ભરશે નહીં.